નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંજલપુર વિસ્તારમાં 2 દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કાર્નિવલ પ્લેયર એપ અને એફસી અરેના દ્વારા આયોજિત કરવામાં આવી હતી. 2 દિવસના સ્પોર્ટ્સ કાર્નિવલમાં નાના બાળકોથી લઈ યુવાનો સુધી સૌ કોઈ રમી શકે તેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમ કે સ્ક્વિડ ગેમ, બેસ્ટ ગેમ, સ્પોર્ટ્સ ચાઇલ્ડહુડ ગેમ્સ સાથે જ ફૂડ સ્ટોલ પણ અહીં રાખવામાં આવ્યા છે. આ સ્પોર્ટ્સ કાર્નિવલ કે જે માંજલપુર વિસ્તારમાં એફસીએલ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે, જેનું આયોજન પ્લેયર એપ્સના ફાઉન્ડર પાર્થ અગ્રવાલ અને એફસી એરેનાના ઓનર કંથન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ સુધી આ કાર્નિવલનું આયોજન કરાયું છે, જે સાંજે 5 વાગે શરૂ થશે અને રાત્રિના 11 વાગ્યા સુધી ચાલશે. આ વડોદરા સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન આપણે કર્યું છે 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના દિવસે, શનિ રવિ છે. આનું આયોજન મેઇન કરવાનું કારણ એ છે કે નાના એજના લોકોથી લઈને નાના છોકરાઓથી લઈને ઓલ્ડ એજ લોકો બધી અલગ અલગ ગેમ્સ રમે, અને જે અત્યારે નાના છોકરાઓ ગેમ્સ, ફોન્સ ને એમાં અટવાઈ જાય છે, એ બધું છોડીને આવા મોટા મોટા ગ્રાઉન્ડ્સમાં આવે, ત્યાં એમનું સ્પોર્ટ્સને એન્જોય કરે, એમના બાળપણને એન્જોય કરે, અને એની સાથે સાથે જે અત્યારે જોબ કરે છે, કામ કરે છે, અને એમની પાસે સમય નથી દરેક એક્ટિવિટીઝને એન્જોય કરવાનો, તો આ 2 દિવસ અહીંયા વડોદરા સ્પોર્ટ્સ કાર્નિવલ એફસી અરીના માંજલપુરમાં આવીને આ ગેમ્સને એન્જોય કરે, ફૂડ સ્ટોલ્સ છે એને એન્જોય કરે, અને એક્ઝિબિશન સ્ટોલ્સ પણ છે કે જ્યાં એ લોકો આવીને દરેક એક્ટિવિટીને એન્જોય કરી શકે છે. સ્પોર્ટ્સ કાર્નિવલની જે તારીખ છે 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ, શનિ રવિ, અને સાંજે 5 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી આ ઇવેન્ટ ચાલશે. હા, આમાં એન્ટ્રી ફીસ રાખવામાં આવી છે, કારણ કે આની અંદર 20થી વધારે ગેમ્સ, જેમ કે જૂની જે રમતો હતી, લીંબુ ચમચી છે, સંગીત ખુરશી છે, એવી રીતેથી લઈને ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ, ડોજબોલ, અને જે ન્યૂ એજ ગેમ્સ છે કે જે સ્ક્વિડ ગેમ ને જે આજના છોકરાઓને ખબર હશે, એ બધી જ ગેમ આમાં તમે અનલિમિટેડ રમી શકો છો, માત્ર ને માત્ર 199 રૂપિયામાં. બાળકો માટે આ એન્ટ્રી આપણે ફ્રી રાખી છે. બાળકો માટે કોઈ ચાર્જિસ નથી. બાળકો અહીંયા આવે, આપણે ખાસા એવા સ્કૂલ, કોલેજીસ, ટ્યુશન્સને આપણે ટાર્ગેટ કર્યા છે. એનું રીઝન એક જ છે કે લોકો આવે, છોકરાઓ આવે, છોકરા છોકરીઓ આવે, રમે, એન્જોય કરે, અને આવા જ નવા નવા બીજા આપણે ઇવેન્ટ્સ કરીએ કે જેનાથી જે કહે છે કે ફોન્સ ને આ ટીવીમાંથી બહાર નથી આવતા, કોમ્પ્યુટરમાંથી બહાર નથી આવતા, એ આવે ને અહીંયા આપણા ગ્રાઉન્ડમાં એન્જોય કરે. મારું નામ કથન વ્યાસ છે. હું આ જગ્યા એફસી અરીનાનો ઓનર છું.